તો કેમ છો બધા? આ લેક્ચરમાં આપણે જોશું પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ એટલે શું. તો એકદમ શરૂઆતથી જોઈએ તો લેંગ્વેજ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ કમ્યુનિકેશન સ્કિલ વિચ ઇઝ યુઝ ટુ ઇન્ટરેક્ટ વિથ એની પર્સન ઓર ડિવાઇસ. બરાબર છે. કોઈ પણ બે પર્સન એકબીજા સાથે કમ્યુનિકેટ કરે તો કેના વડે કરે? ઓબ્વિયસ છે, લેંગ્વેજ વડે. આપણે અત્યારે કમ્યુનિકેટ કરી જ રહ્યા છીએ તો આપણે ગુજરાતી લેંગ્વેજ છે આપણી. તો એવી જ રીતે ડિવાઇસ ટુ ડિવાઇસ પણ એક કમ્યુનિકેશન હોય, ડિવાઇસ ટુ હ્યુમન એટલે કે આપણી સાથે એ પણ એક કમ્યુનિકેશન જ છે. તો એના માટે કોઈક પ્રોપર જે લેંગ્વેજ છે એ જરૂરી છે. ધ સ્કિલ શુડ બી સચ દેટ એટલે કે જે કમ્યુનિકેશન સ્કિલ છે, બરાબર, એ શુડ બી સચ દેટ અ પ્રોપર ઇન્ટરેક્શન કુડ બી એસ્ટાબ્લિશ્ડ બિટવીન ધ ટુ કમ્યુનિકેટિંગ પર્સન ઓર અ પર્સન એન્ડ અ ડિવાઇસ. બરાબર છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જે લેંગ્વેજ છે, બરાબર, એ કમ્યુનિકેશન સ્કિલ એટલે શું? બરાબર, ધ કમ્યુનિકેશન સ્કિલ ટુ ઇન્ટરેક્ટ વિથ એની પર્સન ઓર ડિવાઇસ એ શું છે? લેંગ્વેજ. અહીંયા એમ કહેવા માંગે છે કે જે આ લેંગ્વેજ છે એ એવી રીતની હોવી જોઈએ કે વ્યવસ્થિત રીતે ઇન્ટરેક્શન થાય. બરાબર છે. એટલે કે જે બે વ્યક્તિ વચ્ચે વાત થાય છે એ કંઈક મિનિંગફુલ વાત થાય, અથવા તો એક પર્સન કે એક ડિવાઇસ વચ્ચે જે પણ કમ્યુનિકેશન થાય એ એક મિનિંગફુલ વેમાં થાય. બરાબર, એવું નહીં કે કંઈ પણ એમ. બરાબર, તો એ વસ્તુ જે છે એ લેંગ્વેજ સૂચવે છે. હવે માઇક્રો પ્રોસેસર ઇઝ અ પ્રોગ્રામેબલ ડિવાઇસ. બરાબર, આપણે જોઈએ પ્રોગ્રામેબલનો અર્થ શું છે? તો કે આપણે એને અલગ અલગ પ્રોગ્રામથી અલગ અલગ કામ કરવા માટે આપણે એને ઇન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. માઇક્રોપ્રોસેસર ઇઝ અ પ્રોગ્રામેબલ ડિવાઇસ વિચ રેકોગ્નાઇઝિસ એન્ડ ઓપરેટ્સ ઇન બાઇનરી નંબર્સ. બાઇનરી નંબર કેટલા છે? 1000 તો છે નહીં. એક છે 0 અને એક છે 1. સિમ્પલ. Each microprocessor has its own set of instructions based on the hardware design. એટલે કે 8085 છે તો એનું પોતાનું એક ઇન્સ્ટ્રક્શન સેટ છે. બરાબર, અને પછી એના સિવાયનું કોઈ બીજું તમે માઇક્રોપ્રોસેસર લો, 808 લ્યો, બરાબર, તો એનું પોતાનું એક અલગ ઇન્સ્ટ્રક્શન સેટ હોય. બરાબર, ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે અલગ અલગ માઇક્રોપ્રોસેસર માટે અલગ અલગ ઇન્સ્ટ્રક્શન સેટ હોય છે. 8051નો જે ઇન્સ્ટ્રક્શન સેટ છે એ અલગ હોય છે. 8081નો ઇન્સ્ટ્રક્શન સેટ છે, 8085 છે એનો ઇન્સ્ટ્રક્શન સેટ અલગ હોય છે. 8058, ટૂંકમાં જેમ જેમ માઇક્રોપ્રોસેસર બદલતા જાય એમ એમ એનો ઇન્સ્ટ્રક્શન સેટ જે છે બદલતો જાય. ઇન્સ્ટ્રક્શન સેટ બદલતો જાય છે એટલે શું? તો કે એક જ કામ કરાવવા માટે મારે અલગ અલગ કોડિંગ લખવા પડે. જેમ કે કરવો છે મારો સરવાળો. ધારો કે હું એમ કહું છું, બરાબર, કે 3 અલગ અલગ માઇક્રોપ્રોસેસર છે. બરાબર, આ હું એકદમ ખાલી સમજાવવા માટે કહું છું રેન્ડમલી. એક છે 8081, 8085, 8087 જે પણ, બરાબર છે કે નહીં મને ખબર નથી, પણ સમજાવવા માટે. હવે ટાસ્ક શું છે? તો કે એડિશન, સરવાળો કરવો છે. તો આના માટે જે ઇન્સ્ટ્રક્શન સેટ હશે, બરાબર, એ કંઈક હશે. બરાબર, એને કોઈ ઇન્સ્ટ્રક્શન સેટ 1. તો શું આ જ ઇન્સ્ટ્રક્શન સેટ જે છે એ હું 805ને લાગુ પાડી શકું? ન પાડી શકું. એના માટે મારે બીજો કોઈક ઇન્સ્ટ્રક્શન સેટ જોઈશે. ભલે ટાસ્ક સરવાળાનો છે તો પણ 8087 માટે પણ ઇન્સ્ટ્રક્શન સેટ કોઈ ત્રીજો જોઈશે મને, સરવાળો જ કરવા માટે. તો કહેવાનો અર્થ એ છે કે ઈચ માઇક્રોપ્રોસેસર હેઝ ઇટ્સ ઓન સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન બેડ ઓન હાર્ડવેર ડિઝાઇન. બરાબર, જે પ્રમાણે હાર્ડવેર ડિઝાઇન હોય એ પ્રમાણે. ધીસ ઇન્સ્ટ્રક્શન સેટ ઇઝ નોન એઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બરાબર, આ ઇન્સ્ટ્રક્શન સેટ છે એને શું કહેવાય? પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે આ જે સેક્શન છે આપણે જે જોઈ રહ્યા છીએ જે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ, આ સેક્શનની અંદર આપણે શું જોવાના છીએ? તો કે ઇવોલ્યુશન ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ મશીન લેંગ્વેજ ટુ ધ હાઈ લેવલ લેંગ્વેજ. ઓકે, હવે આવે છે મશીન લેવલ લેંગ્વેજ. મશીન લેવલ લેંગ્વેજ એટલે શું? તો કે મશીન લેવલ લેંગ્વેજ વોઝ ધ ફર્સ્ટ ઇન ધ ઇવોલ્યુશન ઓફ પ્રોગ્રામિંગ. એટલે કે સૌથી પહેલે જે છે, બરાબર, મશીન લેવલ લેંગ્વેજ જ શોધાણી છે. હવે મશીન લેવલ લેંગ્વેજ શોધાણી છે તો આ લેંગ્વેજ જે છે એ કોની કોની વચ્ચે કમ્યુનિકેશન કરવા માટે ઉપયોગી છે? એઝ સિમ્પલ એઝ ધેટ. મશીન લેંગ્વેજ છે તો કોની કોની વચ્ચે કમ્યુનિકેશન માટે શોધાણી છે? મશીન અને માણસ. બરાબર છે, મશીન અને માણસ વચ્ચેના કમ્યુનિકેશન માટે મશીન લેંગ્વેજ શોધાણી છે. અ મશીન લેંગ્વેજ, ધ્યાનથી સાંભળજો, અ મશીન લેંગ્વેજ ઇઝ અ બાઇનરી લેંગ્વેજ
વિચ ઇઝ કમ્પોઝડ ઓફ 0 એન્ડ 1. એટલે કે આ લેંગ્વેજ જે છે એની અંદર માત્ર 0 અને 1 જ છે. એટલે સમજો કે કોઈ મશીન લેંગ્વેજ જે છે એ લખેલી છે. હવે જો તમે મશીન લેંગ્વેજની પ્રિન્ટ કાઢો છો તો એ પ્રિન્ટની અંદર તમને શું જોવા મળશે? માત્ર 0 અને 1, બરાબર છે, 0 1 0 1 એવી રીતે. તો મશીન લેંગ્વેજ જે છે એ માત્ર ને માત્ર 0 અને 1 વડે બનેલી હોય છે. ધીઝ લેંગ્વેજ ઇઝ સ્પેસિફિક ટુ ઈચ પ્રોસેસર, બરાબર છે. દરેક પ્રોસેસર માટે, દરેક અલગ અલગ ડિવાઇસ માટે એ અલગ અલગ હોય છે, બરાબર. એટલે લેંગ્વેજ એક જ હોય છે, બરાબર. લેંગ્વેજ જે છે એ એક જ છે. એટલે કે મશીન લેંગ્વેજ કે ધારો કે 3 અલગ અલગ પ્રોસેસર છે, તો એની 3 અલગ અલગ પ્રોસેસર પાસેથી મારે સરવાળો કરવાનો છે. તો એ સરવાળો કરવા માટે જો હું મશીન લેંગ્વેજ વાપરું છું તો એ 0 1 0 1 થી જ લખાશે. પણ એ દરેકની અંદર એ દરેક 3 અલગ અલગ પ્રોસેસર માટે જે 0 1 0 1 વડે લખાયેલી મશીન લેંગ્વેજ હશે એ અલગ હશે, બરાબર છે. એ ત્રણેય માટે સરવાળો કરવા માટે લખાયેલી મશીન લેંગ્વેજ અલગ અલગ હશે, બરાબર. લખાયેલી ભલે 0 અને 1માં હશે તો પણ. ધીસ લેંગ્વેજ ઇઝ સ્પેસિફિક ટુ ઇચ પ્રોસેસર. માઇક્રો પ્રોસેસર ડાયરેક્ટલી અન્ડરસ્ટેન્ડ્સ ધ પ્રોગ્રામ રિટન ઇન મશીન લેંગ્વેજ. એટલા માટે તો એને મશીન લેંગ્વેજ કહેવાય છે, કારણ કે ડાયરેક્ટલી માઇક્રો પ્રોસેસર એને સમજી લે છે. એટલે ટૂંકમાં એની એ જે મશીન લેંગ્વેજ લખીએ છીએ એને માઇક્રો પ્રોસેસરની અંદર આપણે એને પહોંચાડી દઈએ તો માઇક્રો પ્રોસેસર ડાયરેક્ટલી એને સમજી લે છે અને એ પ્રમાણે એક્ઝિક્યુશન કરે છે. જે પ્રમાણે આપણે પ્રોગ્રામ લખ્યો હોય મશીન લેંગ્વેજમાં એ પ્રમાણે ડાયરેક્ટ એક્ઝિક્યુશન કરે છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે પણ હોય. ઇનફેક્ટ ઇવન ટુડે બેઝિકલી માઇક્રો પ્રોસેસર અન્ડરસ્ટેન્ડ્સ ઓનલી ધ 0 એન્ડ 1, બરાબર. તમે કોઈ પણ ડિજિટલ સાધન લઈ લો, લેટેસ્ટ મોબાઈલ ફોન લ્યો, લેટેસ્ટ કમ્પ્યુટર લ્યો, લેટેસ્ટ લેપટોપ લ્યો, કંઈ પણ લ્યો, એ પણ અત્યારે 0 અને 1ની અંદર જ કામ કરે છે અને 0 અને 1ની ભાષા જ સમજે છે. ટૂંકમાં જો મશીન લેંગ્વેજ એટલે શું, એ કેવું હોય એક લાઇનમાં, તો એ 0 અને 1 વડે બનતી મશીનની ભાષા, સિમ્પલ. અ માઇક્રો પ્રોસેસર રેકોગ્નાઇઝિસ એન્ડ પ્રોસેસીસ અ ફિક્સ્ડ નંબર ઓફ બિટ્સ એટ અ ટાઈમ. ધીસ ઇઝ નેમ્ડ એઝ ધ વર્ડ લેન્થ ઓફ ધ માઇક્રો પ્રોસેસર. જો મેં તમને વર્ડ લેન્થ જે ગયા લેક્ચરમાં કીધું હતું, વર્ડ લેન્થ એટલે શું એની વ્યાખ્યા અહીંયા આવી. અ માઇક્રો પ્રોસેસર રેકોગ્નાઇઝિસ એન્ડ પ્રોસેસીસ અ ફિક્સ્ડ નંબર ઓફ બિટ્સ એટ અ ટાઈમ. એટલે એક જ સમયે જે છે, બરાબર છે, એ અમુક નંબરના બીટ સાથે જ કોઈ પ્રોસેસર કામ પાડી શકે છે અને એને જ જે છે એ માઇક્રો પ્રોસેસરની વર્ડ લેન્થ કહેવાય છે. જેમ કે 80 આપણે જે શીખવાના છે 8085, તો એ એક જ સમયે 8 બીટ સાથે કામ પાડી શકે છે, તો એનું વર્ડ લેન્થ કહેવાય 8. જો તમે 8085 સાથે તમે 16 બીટ 8085 છે તો એનામાં તમે જો 16 બીટ સાથે એને કામ પડાવડાવો તો એ નહીં કામ કરી શકે, બરાબર. 8085 જે છે એ એક સાથે 16 બીટને હેન્ડલ નહીં કરી શકે, બરાબર, માત્ર 8ને જ કરી શકે છે. એટલા માટે આપણે જે 8085 છે એની વર્ડ લેન્થ કેટલી છે? 8 બીટ. ઓકે. હવે કહેવાનો અર્થ આગળ જતાં એમ છે કે ઇન્સ્ટ્રક્શન સેટ of 8085 microprocessor is designed by using various combination of these 8 bits, બરાબર. આ આપણે કોમ્બિનેશન જે છે 8 બીટનું અલગ અલગ કોમ્બિનેશન કેવી રીતે થાય છે, આ 2 જે 8 છે એ કેવી રીતે આવ્યું, એ આપણે જ્યારે મેમરી મેપિંગ શીખશું ને, એ ઘણી આગળ આવશે, તો એ મેમરી મેપિંગની અંદર આપણને ખબર પડી જશે, બરાબર. પણ ટૂંકમાં અત્યારે કહેવાનો અર્થ એ છે કે જે 8085 છે એની વર્ડ લેન્થ 8 બીટ છે, એક સાથે 8 બીટ સાથે કામ પાડી શકે છે અને 8085ના ટોટલ 74 અલગ અલગ ઇન્સ્ટ્રક્શન છે, બરાબર છે. 8085ની અંદર ટોટલ કેટલી ઇન્સ્ટ્રક્શન છે? અલગ અલગ 74 ઇન્સ્ટ્રક્શન છે અને આ ટોટલ 74 ઇન્સ્ટ્રક્શન જે છે એના આખા સેટને શું કહેવાય? ઇન્સ્ટ્રક્શન સેટ. હવે જો મશીન લેવલ લેંગ્વેજ જે છે, બરાબર, એનું એક્ઝામ્પલ આપેલું છે કે મશીન લેવલ લેંગ્વેજ છે એની અંદર કેવી રીતે મશીન લેંગ્વેજ લખેલી હોય છે. તો કે જો મશીન લેંગ્વેજમાં લખેલું હોય આવી રીતે કે 1000001, તો આનો અર્થ શું થાય? મશીન માટે આનો અર્થ શું થાય? તો કે ઇઝ એન ઇન્સ્ટ્રક્શન દેટ એડ્સ ધ નંબર ઇન ધ રજિસ્ટર નેમ્ડ સી ટુ ધ નંબર ઇન ધ અક્યુમ્યુલેટર એન્ડ સ્ટોર્સ ધ રિઝલ્ટ ઇન અક્યુમ્યુલેટર. એટલે આનો કહેવાનો અર્થ શું છે? હવે જો કોઈ પણ માઇક્રો પ્રોસેસર હોય એની અંદર એક હેડ રજિસ્ટર હોય છે. હેડ રજિસ્ટર એટલે બધા રજિસ્ટરનો હેડ, બોસ, એને કહેવાય અક્યુમ્યુલેટર. હવે અક્યુમ્યુલેટર જે છે
એ આપણે આગળ જ્યારે 8085નો જે આર્કિટેક્ચર શીખશું ને ત્યારે હું તમને જણાવીશ કે એક્યુમ્યુલેટર શું છે. હવે આ એક્યુમ્યુલેટર પણ એક રજિસ્ટર જ છે બીજા રજિસ્ટરની જેમ, પણ એ હેડ છે, મુખ્ય છે. હવે 1000001 ઇન્સ્ટ્રક્શનનો અર્થ શું થાય છે તો કે સી જે છે રજિસ્ટર એની અંદર જે ડેટા છે એને અક્યુમ્યુલેટરના ડેટા સાથે એડ કરો અને જે પણ જવાબ આવશે એ અક્યુમ્યુલેટરની અંદર સ્ટોર કરો. આ ઇન્સ્ટ્રક્શનનો અર્થ છે. એક બીજી ઇન્સ્ટ્રક્શન આવી કે 0111100. એ ઇન્સ્ટ્રક્શન શેના માટે છે તો કે કોપીઝ ધ નંબર ઇન ધ રજિસ્ટર નેમ બી ટુ ધ અક્યુમ્યુલેટર. એટલે કે બી રજિસ્ટરની અંદર જે પણ ડેટા છે એ અક્યુમ્યુલેટરની અંદર કોપી કરશે. બરાબર છે, આ ઇન્સ્ટ્રક્શન છે. હવે જુઓ, બાઇનરીની અંદર જ્યારે આપણે આવી રીતના લખીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે બાઇનરીમાં જ્યારે લખીએ ને ત્યારે એની અંદર સ્પેસનો ઉપયોગ ઘણો થાય છે. એટલા માટે જનરલી આપણે હવેથી જ્યારે આગળ જ્યારે બાઇનરી ડિજિટનો ઉપયોગ કરશું તો માત્ર આપણે એને આવી રીતના નહીં લખીએ, બરાબર, 100111100 એવી રીતના આપણે લાંબુ લચક નહીં લખીએ, પણ શું કરશું આપણે એને હેક્સાડેસિમલની અંદર ફેરવીને લખશું. બરાબર, શા માટે તો કે હેક્સાડેસિમલ કોડની અંદર જે છે ને જ્યારે આપણે કન્વર્ટ કરીએ છીએ તો એ જે છે કોડ એ ઓછો સ્પેસ રોકે છે. જેમ કે જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે આ 1000001 છે તો એની જગ્યાએ હું હેક્સાડેસિમલની અંદર 81 લખી શકું છું. બરાબર, 81 પછી પાછળ મારે હેક્સનો એચ લખવો પડે. બરાબર, તો ખબર પડે કે ભાઈ આ હેક્સાડેસિમલની અંદર છે. બરાબર, હવે હું આશા રાખું છું કે હેક્સાડેસિમલ કોડ જે છે, બરાબર છે, એ બાઇનરી ટુ હેક્સાડેસિમલ ને હેક્સાડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન કેવી રીતે થાય છે એ તમને ખબર છે. બરાબર, કારણ કે શું છે આ એનાલોગ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની વાતો છે ગયા સેમેસ્ટરની અથવા તો ગયા વર્ષની, એટલા માટે. તો આગળ વધીએ આપણે. બરાબર, તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જ્યારે મશીન લેંગ્વેજની વાત આપણે કરશું ને ત્યારે પ્યોર એકદમ બાઇનરીની અંદર આપણે ડિજિટ નહીં લખીએ, એને આપણે હેક્સાડેસિમલની અંદર ફેરવીને લખશું. ઓકે, હવે મશીન લેંગ્વેજનો ફાયદો શું છે તો કે એક્ઝિક્યુટેડ ફાસ્ટર. સિમ્પલ છે, કારણ કે માઇક્રો પ્રોસેસર ડાયરેક્ટલી સમજી લે છે એને, તો વચ્ચે કોઈ ઇન્ટરપ્રિટરનો, બરાબર, કે ટ્રાન્સલેટરનો ઉપયોગ જ નહીં આવે, એટલે ડાયરેક્ટલી સમજી લે છે. એટલા માટે ફાસ્ટર એક્ઝિક્યુટ થાય છે. નો ટ્રાન્સલેટર અને કન્વર્ટર રિક્વાયર્ડ. સિમ્પલ. ડિસએડવાન્ટેજ પણ છે, ડિફિકલ્ટ ટુ લર્ન એન્ડ રિમેમ્બર. હવે ધારો કે તમે જ કહો, હમણાં જ આપણે જોયું કે ભાઈ સી રજિસ્ટર છે, બરાબર, સી રજિસ્ટર છે એની અંદરનો જે ડેટા છે એને એક્યુમ્યુલેટરની સાથે એડ કરો અને જે જવાબ આવે છે એને એક્યુમ્યુલેટરમાં સેવ કરો. આના માટેનો એક કોડ હતો, બરાબર, કે 10000001 આવી રીતનો. તો આ તો સી માટે થયો. હવે ધારો કે બી આવ્યો, બરાબર છે, તો બી માટે જો આવી રીતના લખી કે 01110001, તો આટલા કોડ આપણે કેટલા યાદ કરશું? આ ઇમ્પોસિબલ છે. સમજો, આ ઇમ્પોસિબલ છે યાદ રાખવું. બરાબર, એટલા માટે ડિફિકલ્ટ ટુ લર્ન એન્ડ રિમેમ્બર. આવી રીતનું પ્રોગ્રામિંગ, મશીન લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ બહુ જ કઠણ છે. પ્રોગ્રામ્સ આર લેન્ધી એન્ડ કોમ્પ્લેક્સ. ઓબ્વિયસ છે કે તમે આવી રીતે 0001111110 લખ્યો તો ઓબ્વિયસ છે પ્રોગ્રામ લેન્ધી થાય અને કોમ્પ્લેક્સ પણ થાય. હવે એ પ્રોગ્રામ જોઈને કોઈ સમજી ન શકે, બરાબર, આમ 01011010 લખેલો હોય પ્રોગ્રામ, તો તમે એ જોઈને સમજી ન શકો કે ભાઈ આ લખેલું શું છે, આ શું કામ કરશે એક વખત માઇક્રો પ્રોસેસરમાં જશે પછી. તો આ વસ્તુ છે. આની અંદર શું છે, પ્રોગ્રામ્સ આર મશીન ડિપેન્ડન્ટ, સો પ્રોગ્રામ રિટર્ન ફોર વન પ્રોસેસર મે નોટ રન ફોર અ ડિફરન્ટ પ્રોસેસર. એટલે કે જે મેં તમને આગળ કીધું, બરાબર, કે દરેક પ્રોસેસર છે એનો ઇન્સ્ટ્રક્શન સેટ અલગ અલગ હોય છે. બરાબર, ભલે કામ એક જ કરવું છે પણ એના માટેનો એનો ઇન્સ્ટ્રક્શન સેટ અલગ હોય છે. સમજો કે પ્રોસેસર, બરાબર, એ છે એના માટે સરવાળો કરવા માટેનો કોડ છે 10001001. તો પ્રોસેસર બી હોય, બરાબર, તો એના માટેનો સરવાળો કરવા માટેનો કોડ બદલી જાય. બરાબર, એ આ ના હોય જે પ્રોસેસર એ માટે છે, એ બીજો કોઈક હોય, જેમ કે 11100001 કે બીજો કંઈ પણ એમ. તો મશીન ડિપેન્ડન્ટ છે પ્રોગ્રામ. મશીન ડિપેન્ડન્ટ છે એનો અર્થ શું છે તો કે જો તમે કોઈ પ્રોગ્રામ લખો છો તો એ જે તે પ્રોસેસર માટે જ લાગુ પડશે, એ પછી બીજા પ્રોસેસર માટે લાગુ પડશે નહીં. બીજા પ્રોસેસરનો પ્રોગ્રામ કંઈક અલગ હશે અને એ બીજા પ્રોસેસરનો પ્રોગ્રામ જે છે તમે પહેલાં પ્રોસેસરને લાગુ ના પાડી શકો. એટલે કહેવાનો અર્થ આ છે પ્રોગ્રામ્સ આર મશીન ડિપેન્ડન્ટ. એટલે કે તમે સમજી ગયા.
કમ્પ્યુટર આર્કિટેક્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન મસ્ટ બી નોન બિફોર રાઇટિંગ પ્રોગ્રામ, એટલે કે જે તે પ્રોસેસર જે છે એનું કન્ફિગ્યુરેશન કેવું છે એની જાણકારી હોવી જોઈએ. હવે મશીન લેંગ્વેજ ઇઝ રેરલી યુઝડ નાઉ ડેઝ એક્સેપ્ટ વેર વેરી હાઈ સ્પીડ એક્ઝિક્યુશન ઇઝ રિક્વાયર્ડ, એટલે કે કારણ કે શું છે મશીન લેંગ્વેજ ડાયરેક્ટ સમજી લે છે માઇક્રો પ્રોસેસર એટલે ફાસ્ટ છે, તો જ્યાં ફાસ્ટ એક્ઝિક્યુશનનું કામ છે બરાબર ત્યાં જ મશીન લેંગ્વેજનો અત્યારે ઉપયોગ થાય છે. બાકી મોટા ભાગે જે છે મશીન લેંગ્વેજનો અત્યારે ક્યાંય ઉપયોગ થતો નથી પ્રોગ્રામ બનાવવા માટે, બરાબર. અત્યારે જે છે એ હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થાય છે, બરાબર. હાઈ લેવલ લેંગ્વેજનો જ અત્યારે બધે ઉપયોગ થાય છે પ્રોગ્રામ બનાવવા માટે. હવે મશીન લેંગ્વેજ આવી સૌથી પહેલે ફર્સ્ટ, તો એસેમ્બલી લેંગ્વેજ એના પછી આવી બીજા નંબરે. તો જોઈએ એસેમ્બલી લેંગ્વેજ શું છે. ધ નેક્સ્ટ ઇવોલ્યુશન of programming language was the assembly language. Assembly language was abbreviated names called mnemonics instead of sequence of zeros and ones. એટલે જો સિમ્પલ જો હું તમને કહું કે આપણે હમણાં જ આગળ જોયું બરાબર કે જો મારે સી રજિસ્ટર છે એની અંદરના ડેટાને અક્યુમ્યુલેટરમાં એડ કરવો છે અને જે જવાબ આવે એ મારે અક્યુમ્યુલેટરમાં સેવ કરવું છે, તો આના માટેનો જે મશીન લેંગ્વેજ કોડ છે આના માટેનો જે મશીન લેંગ્વેજ કોડ છે એ શું હતો, જે પણ હતો બરાબર 1000 કે પછી 0001 જે પણ હતો આ છે બરાબર. તો એસેમ્બલી લેંગ્વેજમાં જે છે એ આ જ કોડ કેવી રીતે લખાશે, બસ આટલું જ, એડ સી. સમજાણું? એસેમ્બલી લેંગ્વેજમાં આ જ વસ્તુ લખાશે આવી રીતે, એડ સી. એડ સીનો મતલબ શું છે, તો કે સીની અંદર જે પણ ડેટા છે બરાબર એને એક્યુમ્યુલેટરમાં એડ કરો અને જવાબ પાછો એક્યુમ્યુલેટરની અંદર જ સ્ટોર કરો. તો હવે અહીંયા જે છે એક ખાસ ધ્યાન આપજો, જે એડ છે એને શું કહેવાય, એડને શું કહેવાય, નેમોનિક્સ. હવે તમને ક્લિયર થોડું થતું હશે કે એકદમ શરૂઆતમાં આપણે જે જોયું હતું કે મશીન લેંગ્વેજ શું છે, નેમોનિક્સ શું છે બરાબર, એ તમને હવે થોડું ક્લિયર થતું હશે બરાબર. હજી આગળ જશું તમને વધારે ક્લિયર થતું જશે. તો એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામની અંદર જે છે એ એબ્રિવિએશન્સનો ઉપયોગ થાય છે બરાબર છે. જેમ કે સમજો કે મારે સરવાળો કરવો હોય તો સરવાળાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ, એડિશન. તો એનું એબ્રિવિએટેડ એટલે કે ટૂંકું સ્વરૂપ આપણે શું લખી શકીએ, એડ. તો એ એડ જે છે એનો ઉપયોગ એસેમ્બલી લેંગ્વેજની અંદર સરવાળો કરાવવા માટે થાય છે. અને આ જે એબ્રિવિએશન છે એડ, ADD, એને જ શું કહેવાય છે, નેમોનિક્સ. શું કહેવાય એને, નેમોનિક્સ. ઓકે ચાલો તો આગળ વધશું. ઓકે, સિન્સ માઇક્રોપ્રોસેસર કેન અન્ડરસ્ટેન્ડ ઓનલી 0 and 1, the program written in assembly language is not of any use to microprocessor without a translator. Exactly. આ જ વસ્તુ હવે આપણે ખાસ સમજવાની છે. મશીન શું સમજે છે, 0 અને 1. હવે આ એડ સી એ તો આપણે સમજીએ છીએ. આપણે શા માટે આ એડ નેમોનિક્સ બનાવ્યું કે પછી સબટ્રેક્શન કરવું એટલે કે બાદબાકી કરવી હોય તો આપણા માટે SUB એ નેમોનિક્સ છે. તો આ તો આપણે આપણી સરળતા માટે બનાવ્યું છે કે આપણે યાદ રાખી શકીએ, સરળતાથી પ્રોગ્રામ બની શકે. પણ માઇક્રોપ્રોસેસર જે છે એ આને સમજતું નથી. માઇક્રોપ્રોસેસર તો ખાલી 0 અને 1 જ સમજે છે. તો આ એડ જે નેમોનિક્સ છે અથવા તો એડ બી, આ આખી શું થઈ ગઈ ઇન્સ્ટ્રક્શન, એને જે છે એ મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે એટલે 0 કે 1ની અંદર કન્વર્ટ કરવા માટે વચ્ચે શેની જરૂર છે, ટ્રાન્સલેટરની. અને આ જ ટ્રાન્સલેટરનું બીજું નામ છે એસેમ્બલર. એસેમ્બલર જે છે એનું કામ શું, એસેમ્બલરનું કામ છે એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવી, બરાબર છે. મશીન લેંગ્વેજની અંદર કન્વર્ટ કરવી એ કામ છે એસેમ્બલરનું. હવે સિન્સ mnemonics are only abbreviated names that do not specify the complete operation, એટલે કે જો એડ જે છે એનાથી કદાચ આપણને આઈડિયા આવે કે આ તો એડિશન માટે હશે, જરૂરી નથી છે જ, પણ આપણને ખાલી જોઈને આઈડિયા આવે કે ભાઈ એડિશન માટે એડ હશે. ધારો કે MOV છે તો હવે એનો અર્થ શું, MOVનો અર્થ શું, તો કે એ તો આપણને ખબર ના પડે. એના માટે શું જોઈએ, તો કે જે મેન્યુફેક્ચરર છે બરાબર છે, મેન્યુફેક્ચરર છે એ આપણને આખી એક એસેમ્બલી લેંગ્વેજની શીટ આપે
બરાબર છે. જે તે માઇક્રો પ્રોસેસર માટે આ એસેમ્બલી લેંગ્વેજની શીટ હોય છે. આ શીટનું કામ શું છે તો કે એની અંદર મશીન કોડ લખેલો હોય, એના માટેનો જે એસેમ્બલી લેંગ્વેજમાં નેમોનિક્સનો ઉપયોગ થાય એ લખેલું હોય અને એનો રિમાર્ક લખેલો હોય. હવે આ રિમાર્ક જે છે ને એ બહુ જ અગત્યનો છે. કારણ શું તો કે દરેક નેમોનિક્સનો અર્થ શું થાય છે એ આ રિમાર્કની અંદર લખેલું હોય છે. બરાબર, એટલા માટે આજે માઇક્રોપ્રોસેસ જે તે પર્ટિક્યુલર માઇક્રોપ્રોસેસ, જેમ કે આ અત્યારે જે એક્ઝામ્પલ આપેલું છે એ 8085 માઇક્રોપ્રોસેસર જે છે, બરાબર, એની શું છે તો કે એસેમ્બલી લેંગ્વેજ શીટ છે. બરાબર, એસેમ્બલી લેંગ્વેજ શીટ છે. તો હવે જો એમાં એડ સીનો અર્થ શું છે તો કે ઇઝ ઇન્સ્ટ્રક્શન દેટ એડ્સ ધ નંબર ઇન રજિસ્ટર નેમ સી ટુ ધ નંબર ઇન ધ એક્યુમ્યુલેટર એન્ડ સ્ટોર્સ ધ રિઝલ્ટ ઇન એક્યુમ્યુલેટર, જે આપણે આગળ જોઈ ગયા. તો આવી રીતે આ તો ખાલી 2 એક્ઝામ્પલ આપેલા છે, પણ આવા તો ઘણા બધા ઇન્સ્ટ્રક્શન હોય તો આપણને ખબર છે. બરાબર, તો આ ટોટલ અલગ અલગ ઇન્સ્ટ્રક્શન જે છે એના માટેની જે વ્યાખ્યા કયો કે રિમાર્ક કયો કે એની અન્ડરસ્ટેન્ડિંગ કયો કે જે તે નેમોનિક્સનો અર્થ શું છે, બરાબર, મિનિંગ શું છે એ સમજાવવા માટેની આ એક આવી શીટ જે હોય છે એ કોણ આપે છે? મેન્યુફેક્ચરર. બરાબર છે. બરાબર, તો સિન્સ નેમોનિક્સ આર ઓનલી એબ્રિવિએટેડ નેમ્સ, બરાબર છે, એડ છે, એડિશન છે તો એનું એડ કર્યું. એમઓવી એનો અર્થ શું છે તો કે કોપી કરવું. બરાબર, જો અહીંયા લખેલું છે દેટ કોપીઝ ધ નંબર દેટ ઇઝ ઇન રજિસ્ટર બી ટુ ધ એક્યુમ્યુલેટર. તો એમઓવીનો અર્થ છે કોપી કરવું એમ ટૂંકમાં. તો since mnemonics are only abbreviated names, they do not specify the complete operation. The complete description of each instruction must be supplied by manufacturer. The complete set of 8085 mnemonics is called 8085 assembly language. બરાબર છે. એટલે આ જે કમ્પ્લીટ સેટ ઓફ નેમોનિક્સ હોય એટલે શું તો કે આ તો એડ છે, મૂવ છે, પછી સબટ્રેક્શન આવે, ડિવિઝન આવે, બીજા ઘણા બધા અલગ અલગ નેમોનિક્સ હોય છે. તો આ આખા નેમોનિક્સની જે શીટ હોય છે, બરાબર, એસેમ્બલી લેંગ્વેજ શીટ હોય છે, અને બીજું શું પણ કહેવાય? એસેમ્બલી લેંગ્વેજ. એન્ડ અ પ્રોગ્રામ રિટન ઇન ધીઝ નેમોનિક્સ ઇઝ કોલ્ડ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ. એટલે કે એડ, મૂવ, સબટ્રેક્શન, ડિવિઝન, આ તે એ જે અલગ અલગ જે નેમોનિક્સનો ઉપયોગ કરીને જે આપણે પ્રોગ્રામ લખીએ એને શું કહેવાય? એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ. બરાબર છે. તો આ સિમ્પલ જ છે. એડવાન્ટેજ શું છે એસેમ્બલી લેંગ્વેજનું તો કે ઇઝી ટુ લર્ન એન્ડ રિમેમ્બર. મશીન લેંગ્વેજ હતી એ બહુ અઘરી હતી શીખવી, જ્યારે એસેમ્બલી લેંગ્વેજ શું તે આપણે સરળતાથી શીખી શકીએ છીએ. શા માટે? કારણ કે એની અંદર નેમોનિક્સ છે કે જેની મદદથી આપણે અલગ અલગ પ્રોગ્રામ તો લખી જ શકીએ છીએ, પણ જો કોઈ પ્રોગ્રામર હોય એ જે બીજો પ્રોગ્રામર હોય, બરાબર, એ જો એ પ્રોગ્રામને જોવે તો એ કદાચ આશરો તો લગાવી જ શકે કે આ પ્રોગ્રામ શા માટે લખાણો છે. ત્યારે મશીન લેંગ્વેજની અંદર એવો આશરો પણ જે છે નથી લગાવી શકાતો, કારણ કે માત્ર એની અંદર 0101 જ હોય છે, એટલે મૂંઝવાઈ જવાય. બરાબર, તો એસેમ્બલી લેંગ્વેજ જે ઇઝી ટુ લર્ન છે અને રિમેમ્બર છે, યાદ રાખવી પણ સરળ છે, કારણ કે એની અંદર જે નેમોનિક્સ છે એ બીજું કંઈ નથી પણ ઇંગ્લિશ લેંગ્વેજના જે શબ્દો છે એનું ટૂંકું સ્વરૂપ છે. પછી બાય અ ગ્લાન્સ થ્રુ ધ પ્રોગ્રામ ઇટ ઇઝ મચ ઇઝીયર ટુ વિઝ્યુઅલાઇઝ ધ ફંક્શન ઓફ ધ પ્રોગ્રામ. બરાબર, જે મેં તમને કીધું કે એક પ્રોગ્રામરે પ્રોગ્રામ લખેલો છે, હવે એ બીજા પ્રોગ્રામરને બતાવે છે, તો બીજો પ્રોગ્રામર જે છે એ આશરે તો કહી જ શકે છે કે ભાઈ આ સરવાળા માટેનો છે કે બાદબાકી માટેનો પ્રોગ્રામ છે. એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ઇઝ ઓલ્સો એક્ઝિક્યુટેડ ફાસ્ટર દેન પ્રોગ્રામ રિટન ઇન હાઈ લેંગ્વેજ. એટલે જે સ્પીડની બાબતમાં આપણે વાત કરીએ, બરાબર, સ્પીડની, તો જે મશીન લેંગ્વેજ છે કે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ છે એની સ્પીડ જે છે એ હાઈ લેવલ લેંગ્વેજ કરતાં વધારે જ છે. બરાબર. ડિસએડવાન્ટેજ પણ છે એસેમ્બલી લેંગ્વેજના, તો કે ધ પ્રોગ્રામ રિટન ઇન એસેમ્બલી લેંગ્વેજ ઇઝ નોટ પોર્ટેબલ. નોટ પોર્ટેબલનો અર્થ શું છે તો કે જે તે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ એ સ્પેસિફિક ટુ માઇક્રો પ્રોસેસર છે, એટલે કે સ્પેસિફિક ટુ ડિવાઇસ છે. એટલે શું તો કે એક માઇક્રો પ્રોસેસર માટે લખેલો પ્રોગ્રામ જરૂરી નથી કે બીજા માઇક્રો પ્રોસેસરને પણ લાગુ પાડી શકાય. એઝ સિમ્પલ એઝ દેટ. કમ્પ્યુટર આર્કિટેક્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન જે છે એ જાણવું બહુ જ જરૂરી છે, જેવી રીતે આપણે મશીન લેંગ્વેજમાં જાણવું જરૂરી હતું. એન્ડ એસેમ્બલર ઇઝ નીડેડ. બરાબર છે. અહીંયા જે છે એ એક્સ્ટ્રા વચ્ચે એક ડિવાઇસ જે છે એ જરૂરી છે કે જેને શું કહેવાય? એસેમ્બલર. શા માટે? એસેમ્બલરનું કામ શું છે તો કે એસેમ્બલી લેંગ્વેજ છે એનું મશીન લેંગ્વેજના ટ્રાન્સલેશન કરે છે. બરાબર. એસેમ્બલર ઇઝ નીડેડ ફોર ટ્રાન્સલેટિંગ ધ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ઇન્ટુ મશીન કોડ.
હવે એસેમ્બલી લેંગ્વેજ પણ જે છે એ રેરલી યુઝ થાય છે અત્યારે, બરાબર. પણ એનો ઉપયોગ ક્યાંક ક્યાંક તો થાય છે. ક્યાં થાય છે? તો કે જ્યાં હાઈ સ્પીડ એક્ઝિક્યુશન જરૂરી છે, બરાબર. તો અત્યારે જે જગ્યાએ હાઈ સ્પીડ એક્ઝિક્યુશનની જરૂર છે ત્યાં કઈ બે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ થાય છે? એક છે મશીન લેંગ્વેજ અને બીજી છે એસેમ્બલી લેંગ્વેજ. બોથ મશીન લેંગ્વેજ એન્ડ એસેમ્બલી લેંગ્વેજ આર ટર્મ્ડ એઝ લો લેવલ લેંગ્વેજ, બરાબર છે. મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજને લો લેવલ લેંગ્વેજ કહેવામાં આવે છે. હવે આવે છે ત્રીજા પ્રકારની લેંગ્વેજ, જેને કહેવાય છે હાઈ લેવલ લેંગ્વેજ, બરાબર. હાઈ લેવલ લેંગ્વેજ જે છે એ કોના પછી આવી હશે? ઓબ્વિયસ છે, એ આવી હશે એસેમ્બલી લેંગ્વેજ પછી, બરાબર. એસેમ્બલી લેંગ્વેજ પછી. ઓકે, બરાબર છે. તો અત્યાર સુધી જે છે એ આપણે મશીન લેવલ લેંગ્વેજ અને એસેમ્બલી લેવલ લેંગ્વેજ જોઈ હતી. એકદમ એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈએ તો મશીન લેવલ અને એસેમ્બલી લેવલ લેંગ્વેજના એડવાન્ટેજ શું છે? તો કે ભાઈ એનું એક્ઝિક્યુશન જે છે એ ફાસ્ટર થાય છે, બરાબર. પહેલી વાત. બીજી વાત શું છે? તો કે જે એસેમ્બલી લેંગ્વેજ છે, બરાબર છે, એ સરળતાથી યાદ રાખી શકાય એવી છે, જ્યારે મશીન લેંગ્વેજ જે છે એને સરળતાથી યાદ રાખી શકાય એવી નથી. સાથે સાથે મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ છે એ ડિવાઇસ સ્પેસિફિક છે. એટલે શું? તો કે એક ડિવાઇસ માટે જો તમે લખી હોય તો બીજા ડિવાઇસને એ કામ ન પણ આવી શકે, બરાબર છે. તો આ વસ્તુ જે છે એ અગત્યની છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ એ હાઈ લેવલ લેંગ્વેજ કરતાં ફાસ્ટ છે. મશીન લેંગ્વેજમાં કોઈ ટ્રાન્સલેટરની જરૂર નથી, કારણ કે માઇક્રો પ્રોસેસર ડાયરેક્ટલી સમજી શકે છે. જ્યારે એસેમ્બલી લેંગ્વેજની અંદર ટ્રાન્સલેટરની જરૂર પડે છે, જેને આપણે એસેમ્બલર કહીએ છીએ. એસેમ્બલરનું કામ છે એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું, બરાબર છે. અને છેલ્લે મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ જે છે એને લો લેવલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે હાઈ લેવલ લેંગ્વેજ. Even though assembly language was as advanced step in development of programming language over machine language, એટલે કે મશીન લેંગ્વેજ કરતા તો એસેમ્બલી લેવલ લેંગ્વેજ એડવાન્સ જ હતી. આમ છતાં બંને લેંગ્વેજ મશીન ડિપેન્ડન્ટ છે. એટલે શું? મેં હમણાં તમને કીધું, મશીન ડિપેન્ડન્ટ કહો કે ડિવાઇસ ડિપેન્ડન્ટ કહો, એનો અર્થ એ છે કે એક મશીન માટે જો મેં લેંગ્વેજ લખી હોય તો બીજા મશીનને એ કામ ન પણ આવી શકે. So the next development in evolution of programming language is the high level language. Some examples are as follows. હવે જો એસેમ્બલી લેંગ્વેજ અને મશીન લેંગ્વેજમાં પ્રોબ્લેમ એ હતી કે એ મશીન ડિપેન્ડન્ટ હતી, બરાબર. તો એનો મતલબ એ છે કે હાઈ લેવલ લેંગ્વેજ જે છે એ મશીન ડિપેન્ડન્ટ ન હોવી જોઈએ. એટલે કે જો તમે કોઈ એક પ્રોગ્રામ લખો છો તો એ જ પ્રોગ્રામ દરેકે દરેક જે પ્રોસેસર છે કે દરેકે દરેક ડિવાઇસ છે એને તમે લાગુ પાડી શકો છો, બરાબર. સમજાય છે? તમે પ્રોગ્રામ એક જ લખ્યો, સરવાળાનો જ તમે પ્રોગ્રામ લખ્યો, બરાબર, હાઈ લેવલ લેંગ્વેજમાં, તો એ જ પ્રોગ્રામ તમે બીજી દરેક જે ડિવાઇસ છે કે બીજા દરેક માઇક્રો પ્રોસેસર છે કે જે હાઈ લેવલ લેંગ્વેજને સપોર્ટ કરે છે એના માટે તમે એ જ ને એ જ પ્રોગ્રામ લખી શકો છો, બરાબર. તમારે પ્રોગ્રામ બદલવાની જરૂર નથી એમ. તો આ જે છે હાઈ લેવલ લેંગ્વેજનો ફાયદો છે. એના એક્ઝામ્પલ શું છે? બેઝિક, ફોર્ટ્રાન, કોબોલ, આપણે સી લેંગ્વેજ જે 10મા 12મામાં શીખ્યા હશો તમે, એ જાવા છે, પાયથન છે, આ બધી હાઈ લેવલ લેંગ્વેજ છે. એનો સૌથી મોટો ફાયદો એ છે, બરાબર, કે એ મશીન ડિપેન્ડન્ટ નથી. હાઈ લેવલ લેંગ્વેજ હેવ ધેર ઓન સેટ ઓફ રૂલ્સ એન્ડ written in English words and mathematical symbol, બરાબર છે. કમ્પ્લીટ ઇન્સ્ટ્રક્શન written in high level language is known as statement. જે એસેમ્બલી લેંગ્વેજ અને મશીન લેંગ્વેજમાં જેને આપણે પ્રોગ્રામ કહેતા હતા એ જ હાઈ લેવલ લેંગ્વેજની અંદર એને આપણે શું કહીએ છીએ? સ્ટેટમેન્ટ. હાઈ લેવલ લેંગ્વેજ આર મશીન ઇન્ડિપેન્ડન્ટ, બરાબર. આને મેં તમને વિસ્તૃત રીતે સમજાવ્યું છે. સો પ્રોગ્રામર ઇઝ નોટ સપોઝ ટુ નો ધ ડિટેલ ઓફ ધ કમ્પ્યુટર. Thus the programmer can mainly concentrate on the logic to solve the given problem. હવે જો કારણ કે હાઈ લેવલ લેંગ્વેજ છે એ એસેમ્બલી લેંગ્વેજ કરતાં લેવલ લેંગ્વેજ કરતાં પણ ઉપર છે, બરાબર, એનાથી પણ થોડી એડવાન્સ છે. તો જો એસેમ્બલી લેવલ લેંગ્વેજ જે લેંગ્વેજ છે
એના માટે જો એસેમ્બલરની જરૂર પડતી હોય મશીન લેંગ્વેજની અંદર કન્વર્ટ કરવા માટે, તો ઓબ્વિયસ છે કે હાઈ લેવલ લેંગ્વેજ છે એના માટે પણ એક ટ્રાન્સલેટરની જરૂર પડે જ મશીન લેંગ્વેજની અંદર એને કન્વર્ટ કરવા માટે. તો એ ટ્રાન્સલેટરને કહેવાય છે કમ્પાઇલર અથવા તો ઇન્ટરપ્રિટર. બરાબર છે. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજની અંદર કન્વર્ટ કરવા માટે કમ્પાઇલર અથવા તો ઇન્ટરપ્રિટરની મદદ લેવાય છે. બરાબર છે. હવે જો સૌથી પહેલાં આપણે આ સ્ટેટમેન્ટ સમજીએ. કયું સ્ટેટમેન્ટ? તો કે હાઈ લેવલ લેંગ્વેજ આર મશીન ઇન્ડિપેન્ડન્ટ છે. એની અંદર જે છે એ ઇંગ્લિશ વર્ડ અને મેથેમેટિકલ સિમ્બોલનો ઉપયોગ થાય છે. હવે જો આપણે અત્યાર સુધી જે 3 લેંગ્વેજ જોઈ, બરાબર, એને આપણે એક પર્સપેક્ટિવમાં મૂકીએ. બરાબર. ધારો કે મારે કરવો છે સરવાળો. બરાબર છે. સરવાળો કરવો છે કે 2 સંખ્યા છે એનો સરવાળો કરવો છે. એ છે x = 10 અને y = 15. બરાબર. આ 2 સંખ્યા છે. ઓકે, ચાલો એમ લખું. a = 10 અને b = 15. આ 2 સંખ્યા છે એનો સરવાળો કરવો છે. તો મશીન લેવલ લેંગ્વેજ છે. બરાબર. મશીન લેવલ. તો મશીન લેવલમાં હું શું લખીશ? તો એનો કંઈક કોડ હશે. બરાબર. આ બંને જે છે સંખ્યાનો સરવાળો કરવા માટે જે પણ 1 0 1 0 1 1 1 0 જે પણ 0 1 0 0 આવો કંઈક કોડ હશે, એ લખવો પડશે. પછી એસેમ્બલી લેંગ્વેજની અંદર શું લખવું પડશે? એસેમ્બલી લેંગ્વેજની અંદર, બરાબર, આ થોડુંક ખેંચાવો કલર છે, બદલાઈ નાખીએ. ઓકે, એસેમ્બલી લેંગ્વેજ છે. તો એસેમ્બલી લેંગ્વેજની અંદર મારે શું લખવું પડશે? ઓબ્વિયસ છે, સરવાળો કરવો છે તો એડ a b આવું કંઈક લખવું પડશે. બરાબર. આવું જ લખવું પડશે એ નથી કહેતો, આવું કંઈક લખવું પડશે. જ્યારે હાઈ લેવલ લેંગ્વેજ છે એની અંદર શું લખવાનું? કંઈ નહીં, સિમ્પલ a + b, એઝ સિમ્પલ એઝ ધેટ. અહીંયા આવ્યો અહીંયા પ્લસ જે છે શું છે? મેથેમેટિકલ ઓપરેટર છે. એસેમ્બલી લેંગ્વેજની અંદર આપણે મેથેમેટિકલ ઓપરેટર જે છે સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર એ આપણે યુઝ નથી કરી શકતા. જ્યારે હાઈ લેવલ લેંગ્વેજમાં આપણે એનો ડાયરેક્ટલી ઉપયોગ કરીએ છીએ. એટલે તમે જુઓ, આ જે એડ જે નેમોનિક્સ છે, બરાબર, એની પણ હવે આપણને યાદ રાખવાની જરૂર હાઈ લેવલ લેંગ્વેજમાં નથી. એટલે કેટલી સિમ્પલ થઈ જાય હાઈ લેવલ લેંગ્વેજ. બરાબર છે. આપણે સમજી શકીએ છીએ. બરાબર. તો આ આપણે હાઇલાઇટેડ સ્ટેટમેન્ટ આપણે સમજી લીધું. એ મશીન ઇન્ડિપેન્ડન્ટ છે એ પણ સમજી લીધું. આપણે એ પણ સમજ્યું કે હાઈ લેવલ લેંગ્વેજ જે છે એને મશીન લેવલ લેંગ્વેજની અંદર કન્વર્ટ કરવા માટે કમ્પાઇલર કે ઇન્ટરપ્રિટરનો ઉપયોગ થાય છે એઝ અ ટ્રાન્સલેટર. હવે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર આ 2 શબ્દો અલગ અલગ શા માટે? જો એક જ વચ્ચે ડિવાઇસ છે તો. બરાબર છે. તો છેલ્લે ટ્રાન્સલેટર જે હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે. બરાબર છે. તો ટ્રાન્સલેટર. તો પછી 2 અલગ અલગ નામ શા માટે? કારણ કે બંને અલગ અલગ રીતે કામ કરે છે. જો કમ્પાઇલર જે છે, હવે અહીંયા જે છે એ 2 અલગ અલગ હાઇલાઇટેડ કલર ઉપર ધ્યાન આપજો. પીળો કલર કમ્પાઇલર માટે છે, ગ્રીન કલર ઇન્ટરપ્રિટર માટે છે. કમ્પાઇલર ઇઝ અ પ્રોગ્રામ ધેટ ટ્રાન્સલેટ ધ હોલ હાઈ લેવલ લેંગ્વેજ પ્રોગ્રામ ઇન્ટુ ઓબ્જેક્ટ કોડ, એટલે કે મશીન લેવલ લેંગ્વેજમાં. એટલે શું? ધારો કે મેં હાઈ લેવલ લેંગ્વેજની અંદર 10 લાઇનનો પ્રોગ્રામ લખ્યો, તો કમ્પાઇલર શું કરશે? આ 10 લાઇનને એકસાથે એક્ઝિક્યુટ કરશે. એક્ઝિક્યુટ નહીં, કમ્પાઇલર જે છે એ આ 10 લાઇનના પ્રોગ્રામને શું કરશે? ડાયરેક્ટલી મશીન લેવલ લેંગ્વેજમાં પહેલે કન્વર્ટ કરશે અને પછી જે છે એ એક્ઝિક્યુશન કરશે આખા 10 લાઇનના પ્રોગ્રામનું. બરાબર છે. ફરીથી આ વાક્ય સમજજો કે કમ્પાઇલર ટ્રાન્સલેટ્સ ધ હોલ હાઈ લેવલ પ્રોગ્રામ ઇન્ટુ ઓબ્જેક્ટ કોડ. બરાબર છે. 10 લાઇન હોય, 100 હોય કે 1000 લાઇન હોય, એ આખા હાઈ લેવલ લેંગ્વેજના પ્રોગ્રામને ડાયરેક્ટલી એ મશીન લેવલ લેંગ્વેજમાં એ ટ્રાન્સલેટ કરશે. બરાબર છે. જ્યારે ઇન્ટરપ્રિટરમાં શું છે? તો કે ઇન્ટરપ્રિટર રીડ્સ 1 ઇન્સ્ટ્રક્શન એટ ટાઈમ, produces his object code and executes the instruction before reading the next instruction. એટલે શું? ધારો કે 10 લાઇનનો કોડ છે, તો જેમ કમ્પાઇલર શું કરતું હતું કે આખા કોડને પહેલાં મશીન લેવલ લેંગ્વેજની અંદર કન્વર્ટ કરી નાખતું હતું, એટલે કે મશીન કોડમાં કન્વર્ટ કરી નાખતું હતું. બરાબર.
ઇન્ટરપ્રેટર શું કરશે તો કે 10 લાઇનને એકસાથે એ મશીન કોડની અંદર કન્વર્ટ નહીં કરે. પહેલી લાઇનને એ મશીન કોડમાં કન્વર્ટ કરશે, બરાબર છે, પછી એને એક્ઝિક્યુટ કરશે અને પછી બીજી લાઇનને ફરી પાછી મશીન કોડમાં કન્વર્ટ કરશે, પછી બીજી લાઇનને એક્ઝિક્યુટ કરશે, પછી ત્રીજી લાઇનને કન્વર્ટ કરશે અને પછી ત્રીજી લાઇનને એક્ઝિક્યુટ કરશે, પછી ચોથી લાઇનને કન્વર્ટ કરશે, પછી ચોથીને એક્ઝિક્યુટ કરશે, પછી પાંચમીને કન્વર્ટ કરશે, પછી પાંચમીને એક્ઝિક્યુટ કરશે. એટલે ઇન્ટરપ્રેટર જે છે એ શું કરે છે, કન્વર્ઝન અને એક્ઝિક્યુશન એ એક પછી એક લાઇનનું કરતો જાય છે. જ્યારે કમ્પાઇલર જે છે એની અંદર એવું નથી, એ આખા પ્રોગ્રામને એકસાથે કન્વર્ટ કરે છે અને આખા પ્રોગ્રામને એકસાથે એક્ઝિક્યુટ કરે છે, બરાબર છે. તો કમ્પાઇલરમાં યાદ રાખવાનું છે, કમ્પાઇલર આખા પ્રોગ્રામને એકસાથે કન્વર્ટ કરીને એકસાથે એક્ઝિક્યુટ કરે છે, જ્યારે ઇન્ટરપ્રેટર એક લાઇનને કન્વર્ટ કરીને એક લાઇનને એક્ઝિક્યુટ કરે છે, બરાબર છે. ચાલો હવે કમ્પાઇલરની અંદર શું છે તો કે પ્રોગ્રામ ઇઝ સેવ્ડ ફોર ધ ફ્યુચર યુઝ ઓફ ઇન્સ્ટ્રક્શન, બરાબર છે. એટલે કે કમ્પાઇલરની અંદર શું થાય છે તો કે જે મેં કોડ લખ્યો છે એ જો મારે ભવિષ્યમાં એનો ફરી પાછો ઉપયોગ કરવો હોય તો એ સેવ રહે છે. જ્યારે ઇન્ટરપ્રેટર જે છે, બરાબર છે, ઇન્ટરપ્રેટર એની અંદર એવી રીતનો કોઈ પણ ઓબ્જેક્ટ કોડ જે છે એ સેવ થતો નથી. શા માટે? સિમ્પલ વાત છે, કારણ કે જે ટ્રાન્સલેશન અને એક્ઝિક્યુશન છે, એટલે જે કન્વર્ઝન અને એક્ઝિક્યુશન થાય છે એ એક લાઇનનું થાય છે, બરાબર. એટલે પહેલી લાઇનનું કન્વર્ઝન થયું અને એનું એક્ઝિક્યુશન થયું. પછી જ્યારે બીજી લાઇન ઉપર ઇન્ટરપ્રેટર આવે છે અને બીજી લાઇનનું કન્વર્ઝન અને એક્ઝિક્યુશન કરે છે ને, ત્યારે પહેલી લાઇનનું જે એક્ઝિક્યુશન અને કન્વર્ઝન થયેલું હોય છે એને એ મેમરીમાંથી ડિલીટ કરી નાખે છે. એટલે ટૂંકમાં એવી રીતે એની અંદર કોઈ પણ પ્રકારનો ઓબ્જેક્ટ કોડ સેવ થતો નથી, બરાબર. તો પછી આ બે કમ્પાઇલર અને ઇન્ટરપ્રેટરનો ઉપયોગ ક્યાં થાય છે તો કમ્પાઇલર ઇઝ યુઝડ ફોર લાર્જ કમ્પ્યુટર્સ, જ્યારે ઇન્ટરપ્રેટર જે છે એ નાના કમ્પ્યુટર માટે એનો ઉપયોગ થાય છે. કમ્પાઇલર જે છે રિક્વાયર્સ લાર્જ મેઇન મેમરી. શા માટે કમ્પાઇલર જે છે મેમરી રિક્વાયર કરે છે? સિમ્પલ કારણ છે, કારણ કે એની અંદર જે કોડ જે છે એ સેવ થાય છે, બરાબર છે. કમ્પાઇલર જે છે એ જે મશીન કોડ જનરેટ કરે છે એ સેવ થાય છે એટલા માટે. ઓકે, બરાબર છે. તો આ વસ્તુ છે. તો ધીસ ટ્રાન્સલેટર્સ આર ઓલ્સો નોન એઝ લેંગ્વેજ પ્રોસેસર, બરાબર છે. સિમ્પલ છે. લેંગ્વેજ પ્રોસેસર શા માટે એને કહેવામાં આવે છે આ ટ્રાન્સલેટરને? કારણ કે એક લેંગ્વેજમાંથી એ બીજી લેંગ્વેજમાં પ્રોસેસિંગ કરે છે. એડવાન્ટેજ શું છે તો કે ઇઝી ટુ લર્ન એન્ડ રિમેમ્બર. મેં તમને સિમ્પલ કીધું કે એડ એ બી છે એની જગ્યાએ એ પ્લસ બી યાદ રાખવું કેટલું સહેલું છે. એઝ સિમ્પલ એઝ ધેટ. બાય ગ્લાન્સ થ્રુ ધ પ્રોગ્રામ મચ ઇઝીયર ટુ વિઝ્યુલાઇઝ ધ ફંક્શન ઓફ ધ પ્રોગ્રામ. એટલે કે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ કરતાં પણ હજી વધુ સરળતાથી આપણે કહી શકીએ છીએ કે આ જે હાઈ લેવલ લેંગ્વેજની અંદર પ્રોગ્રામ લખેલો છે એ એનું કામ શું છે. ધ પ્રોગ્રામર નીડ નોટ ટુ બી ફેમિલિયરાઇઝ વિથ ધ કમ્પ્યુટર આર્કિટેક્ચર, બરાબર. શા માટે? કારણ કે હાઈ લેવલ લેંગ્વેજ જે છે એ મશીન ઇન્ડિપેન્ડન્ટ છે. ધ પ્રોગ્રામ રિટન ઇન હાઈ લેવલ લેંગ્વેજ આર પોર્ટેબલ. એટલે શું તો કે એક જ પ્રોગ્રામ બીજા ડિવાઇસ માટે આપણે વાપરી શકીએ છીએ. પણ પ્રોવાઇડેડ, શું પ્રોવાઇડેડ તો કે જે તે કમ્પ્યુટર છે અથવા જે તે ડિવાઇસ છે અથવા જે તે માઇક્રો પ્રોસેસર છે એની પાસે જે છે એ કમ્પાઇલર હોવું જરૂરી છે, બરાબર છે. એની પાસે કમ્પાઇલર હોવું જરૂરી છે, તો જ એ તો જ એ હાઈ લેવલ લેંગ્વેજને મશીન કોડની અંદર ટ્રાન્સલેટ કરી શકશે, બરાબર. એટલે ટૂંકમાં આ પોર્ટેબલ છે. કયો? હાઈ લેવલ લેંગ્વેજ જે પ્રોગ્રામ છે એ પોર્ટેબલ છે. પ્રોડક્ટિવિટી ઇઝ ઇનોર્મસલી ઇન્ક્રીઝડ. સ્વાભાવિક છે, કોડ્સ ઓછા થઈ જાય તો પ્રોડક્ટિવિટી વધી જાય. ડિસએડવાન્ટેજ શું છે? કમ્પાઇલરની જરૂર પડે છે, બરાબર છે, એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે. Each high level instruction is translated into more than one instruction in machine language, so it is quite expensive, બરાબર છે. હાઈ લેવલ લેંગ્વેજ એક્સપેન્સિવ છે. મશીન લેંગ્વેજ જે હાઈ લેવલ લેંગ્વેજ છે એ ટેક્સ લોંગર ટુ એક્ઝિક્યુટ, બરાબર. એસેમ્બલી લેંગ્વેજ અને મશીન લેંગ્વેજ કરતાં હાઈ લેવલ લેંગ્વેજ જે છે એને એક્ઝિક્યુશનમાં થોડો વધારે સમય લાગે છે. ધ નોલેજ ઓફ સ્પેસિફિક રૂલ, સેન્ટેક્સ એન્ડ પ્રોગ્રામિંગ ટેકનિક ફોર એની પર્ટિક્યુલર હાઈ લેંગ્વેજ ઇઝ રિક્વાયર્ડ. જેમ કે તમને જાવામાં પ્રોગ્રામિંગ કરવું હોય તો જાવા જે લેંગ્વેજ છે
એના રૂલ છે, એના ઇન્સ્ટ્રક્શન છે, એની સિન્ટેક્સ છે, એની પ્રોગ્રામિંગ ટેકનિક છે, એ બધું તમને યાદ હોવું જરૂરી છે, તમને આવડવું જરૂરી છે, બરાબર. તો હાઈ લેવલ લેંગ્વેજ જે છે એ અત્યારે બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે, બરાબર. હાઈ લેવલ લેંગ્વેજનો અત્યારે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, બરાબર છે. તો આ વસ્તુ અત્યારે આપણે જે શીખ્યા એ શીખ્યા ટાઈપ ઓફ લેંગ્વેજીસ, મશીન લેવલ, પછી એસેમ્બલી લેવલ અને હાઈ લેવલ, બરાબર છે. હું આશા કરું છું કે તમને આ ત્રણે લેંગ્વેજ સરળતાથી સમજાઈ હશે, બરાબર છે. એટલે લેંગ્વેજનું ઓવરવ્યૂ તમને સરળતાથી સમજાણું હશે. આપણે 8085ની અંદર જે પ્રોગ્રામિંગ કરવાનું છે એ એસેમ્બલી લેંગ્વેજની મદદથી કરવાનું છે, એ આપણે આગળના લેક્ચરમાં જોશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે કમ્પ્યુટર સ્ટ્રક્ચર કેવી રીતનું હોય છે.